નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો ચાંદીપુરા વાયરસ માટે સરકારે મેડિકલ કમિટી બનાવે, તાવ નહીં તીવ્ર વાસ આવતા ભયંકર ઝાડા મોટું લક્ષણ। ગુજરાતની મેડિકલ સિસ્ટમ ઊંધી દિશામાં ચાલે છે, જય નારાયણ વ્યાસ કહે છે। છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે। હાલ ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે વાયરસ હવે અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં પણ બેકાબૂ બનવાની તૈયારી કરી રહ્યો છે। રાજ્યમાં ચાંદીપુરાના કુલ કેસ 35 અને મૃત્યુઆંક વધીને 21 થયો છે। અત્યાર સુધી આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળતી હતી, પણ હવે અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ જોવા મળી રહી છે। ગુજરાતમાં વર્ષ 2010માં પણ ચાંદીપુરાના 17 બાળકને ભરખી ગયો હતો। આ સમયે રાજ્યમાં નરેન્દ્ર મોદીની સરકાર હતી અને આરોગ્ય મંત્રી હતા જય નારાયણ વ્યાસ। ચાંદીપુરા વાયરસ મામલે દિવ્ય ભાસ્કરે આરોગ્ય મંત્રી તરીકે લેપ્ટોસ્પાઇરોસિસ અને ચાંદીપુરા જેવા બે વાયરસને કંટ્રોલમાં કરવાનો અનુભવ ધરાવતા જય નારાયણ વ્યાસ સાથે વાતચીત કરી હતી। પૂર્વ આરોગ્ય મંત્રીની સાથે વાત કરતા પહેલા દિવ્ય ભાસ્કરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ વ્યસ્ત હોવાથી તેમની સાથે વાતચીત થઈ શકી ન હતી। સમાચારમાં આગળ જોઈએ તો કમિટી પ્રોટોકોલ બનાવી નાનામાં નાના દવાખાના સુધી પહોંચાડે। સરકારે કેવા પગલાં લેવા જોઈએ તે સવાલના જવાબમાં પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસે જણાવ્યું કે ગામડાઓ તથા શહેરોમાંથી નવા કેસો આવી રહ્યા છે, ત્યારે બાળકોને જે મોતના મુખમાં જતા બચાવવા હોય તો ગુજરાત સરકારે સૌથી પહેલા રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સેવા અને વાયરસને લઈ સામાન્ય જાણકારી આપવી જરૂરી છે। સૌથી પહેલા સરકારે ડૉક્ટર અતુલ પટેલ જેવા અનુભવી વાયરોલોજિસ્ટની આગેવાનીમાં એક નિષ્ણાતોની કમિટી બનાવવી જોઈએ। આ કમિટી એક પ્રોટોકોલ બનાવે જે નાનામાં નાના સરકારી દવાખાના સુધી પહોંચે, જેથી વધુમાં વધુ લોકોને આપણે બચાવી શકીએ। સમાચારમાં આગળ જોઈએ તો ગરમીથી ચાણથી લીપાયેલા ઘરમાં તિરાડ પડવાથી ચાંદીપુરા વાયરસ આવે છે। જય નારાયણ વ્યાસે પોતાના આરોગ્ય મંત્રી તરીકેના 2010ના કાર્યકાળમાં ચાંદીપુરા વાયરસથી થયેલા 17 મોત સમયે આખી સ્થિતિ કેવી રીતે હેન્ડલ કરી હતી તે અંગે જણાવ્યું। કોઈ પણ વાયરસની જેમ ચાંદીપુરા વાયરસ પણ સાયક્લિક હોય છે અને તે થોડા સમયે પાછો આવતો હોય છે। ચાંદીપુરા વાયરસ જે માખીથી થાય છે તે ખાસ કરીને છાણથી લીપાયેલા ઘરોમાં જ્યારે બહુ ગરમીને કારણે તિરાડો પડે છે ત્યારે એમાં જોવા મળે છે, અને તેની જ સાથે આ વાયરસ ગામડાઓમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। સમાચારમાં આગળ જોઈએ તો વાયરસને ફેલાતો રોકવા શું કરવું જોઈએ? વાયરસને ફેલાતો રોકવા શું કરવું જોઈએ એ અંગે પૂર્વ આરોગ્ય મંત્રીએ કહ્યું કે જ્યારે એકવાર વાયરસ ફેલાવાનું શરૂ થાય છે ત્યારે આપણે તેને કંટ્રોલ નથી કરી શકતા, પણ આપણે મૃત્યુ આંક અટકાવવાની કોશિશ કરી શકીએ છીએ। જેની માટે સૌ પ્રથમ સરકારે એક મેડિકલ કમિટી બનાવવી જોઈએ કે જે કોઈ વાયરોલોજિસ્ટ લીડ કરતા હોય। આ કમિટી એક પ્રોટોકોલ નક્કી કરવો જોઈએ અને આ પ્રોટોકોલ ગ્રાઉન્ડ ઉપર ઉતરેલા સ્ટાફ સુધી પહોંચાડી આ વાયરસને બાળકોમાં ફેલાવતા રોકવો જોઈએ। સમાચારમાં આગળ જોઈએ તો આ વાયરસમાં તાવ કરતાં પણ ઝાડા બહુ જ મોટું લક્ષણ છે। કમિટી અને પ્રોટોકોલ અંગે જણાવ્યું છે કે મારો જે અનુભવ છે તે પ્રમાણે હું કહી શકું કે ચાંદીપુરા વાયરસમાં તાવ કરતાં પણ ઝાડા બહુ જ મોટું લક્ષણ છે। આમાં જે ઝાડા થાય છે તે ખૂબ જ ભયંકર થાય છે અને તેમાં ઝાડાની વાસ પણ અતિ તીવ્ર હોય છે। જો આ બે વાત પ્રોટોકોલ બનાવીને સૌથી પહેલાં પ્રાઇમરી હેલ્થકેર સ્ટાફને સમજાવીને ગામડે ચેક કરવામાં આવે અને શંકાસ્પદ લગતા કેસને તુરંત સારવાર મળે તો આપણે બાળકોને બચાવી શકીએ। સમાચારમાં આગળ જોઈએ તો કોરોનાથી ખતરનાક વાયરસ 24 કલાક કરતાં ઓછા સમયમાં સિરિયસ કરી દે છે। તુરંત સારવાર કેટલી કારગત નીવડે છે? આ સવાલના જવાબમાં કહ્યું કે ચાંદીપુરા વાયરસ કોરોનાથી પણ ખતરનાક છે, કેમ કે આમાં કેસને સિરિયસ થતાં 24 કલાકથી પણ ઓછો સમય લાગે છે। એટલે કોઈ પણ ઝાડાના કેસમાં જો આપણે પહેલેથી જ ડ્રીપ ચડાવવાની અને પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવી દઈએ તો તબિયત બગડતા બચાવી શકીએ છીએ અને મૃત્યુઆંકને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ।
ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે? સંક્રમિત થનારા દર્દીને જોરદાર તાવ આવે છે, ફ્લૂ જેવા લક્ષણ અને એન્સેફ્લાઇટિસની ફરિયાદ રહે છે, ઉલટી, ગરદનમાં ખેંચાણ અને માથાનો દુખાવો થાય છે. વાયરસથી બચવા શું કરશો? બાળકોને જંગલોમાં જવાથી રોકવા, મચ્છર માખીનો ઉપદ્રવ અટકાવવો, લક્ષણો દેખાતા જ ડૉક્ટરની સલાહ લેવી. વાયરસ કેટલો ખતરનાક છે? સારવાર માટે કોઈ પણ એન્ટીવાયરસ દવા બની નથી. એડવાન્સ સ્ટેજમાં કામો અને મૃત્યુ જેવું જોખમ રહે છે. આ વાયરસનો મૃત્યુદર 75% સુધીનો છે. વાયરસ સીધો મગજ પર અસર કરે છે. સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાત મેડિકલ ક્ષેત્રે બહુ જ ઊંધી દિશામાં પ્રગતિ કરી રહ્યું છે. ગુજરાતથી પુણેની લેબમાં મોકલવા પડતા સેમ્પલ અને રાજ્યની મેડિકલ વ્યવસ્થા અંગે કહ્યું કે ગુજરાત મેડિકલ ક્ષેત્રે પ્રગતિ બહુ જ ઊંધી દિશામાં કરી રહ્યું છે. મેડિકલ કોલેજ વધી રહી છે, પણ એક્સપર્ટ્સ અને પ્રોફેસર્સ નથી. એક્સપર્ટ્સના અભાવને કારણે આજે આપણે જે સામાન્ય જ્ઞાન અને સર્વેલન્સ ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવા જોઈએ તે પહોંચાડી શક્યા નથી. ગમે તેટલી નવી કોલેજો ખોલીએ, પણ જો ગ્રામ્ય લેવલના સ્ટાફને વાયરસની પ્રાઇમરી ટ્રીટમેન્ટ કેવી રીતે આપવી અને રોગને કેવી રીતે ઓળખવો તેની જાણકારી ન હોય તો તે કંઈ કામનું નથી. નવી જનરેશનમાં એક્સપર્ટ છે નહીં. વાયરોલોજી લેબની જાહેરાત માટે રાજકોટ AIIMSમાં કરવામાં આવી છે, પણ હજી પણ બની નથી. આ અંગે પૂર્વ આરોગ્ય મંત્રી કહે છે કે મેં કહ્યું તેમ એક્સપર્ટની જરૂર છે. વાયરોલોજીની લેબ બનાવવા માટે ખૂબ જ કંટ્રોલ એન્વાયરમેન્ટ જોઈએ. સાથે સાથે એન્ટીડોટ્સના જાણકાર પણ એટલા જ જોઈએ છે. નવી જનરેશનમાં એક્સપર્ટ છે નહીં. અને શું સરકાર એવી અપેક્ષા રાખે છે કે સિનિયર લોકો પોતાના રિસ્ક પર વાયરોલોજી લેબમાં આવીને કામ કરે? આ પ્રકારના એક્સપર્ટની અછતને કારણે જ ગુજરાત હજી પણ વાયરોલોજી લેબ બનાવી શક્યા નથી. ચાંદીપુરા વાયરસના સેમ્પલ્સ કન્ફર્મ કરવા માટે પુણે લેબમાં મોકલવામાં આવી રહ્યા છે. સમાચારમાં આગળ જોઈએ તો છાણથી લીપેલા ઘરોમાં ફરીથી લીપણ કરવું જોઈએ. વાયરસથી બચવા માટે તેમણે સલાહ આપી હતી કે શહેર કે ગામડા જ્યાં પણ છાણના લીપણથી ઘર બનાવવામાં આવ્યા છે ત્યાં તુરંત જ ફરીથી લીપણ કરવું જોઈએ. આ વાયરસ ફેલાવતી માખી તડકાથી પડતી તિરાડમાં જ ઉભરે છે. જો એકવાર ફરીથી લીપણ કરી દેવામાં આવશે તો આ વાયરસને આગળ વધવા માટે જગ્યા નહીં મળે. સમાચારમાં આગળ જોઈએ તો વેક્સિન અને એન્ટીડોટ્સ હેલ્થ વર્કર્સ સુધી પહોંચાડો. હું જ્યારે આરોગ્ય મંત્રી હતો ત્યારે ચાંદીપુરા સિવાય CCHF, ક્રિમિયન કોંગો હેમોરેજિક ફીવર અને લેપ્ટોસ્પાઇરોસિસના નામના વાયરસની પણ ફાટી નીકળ્યા હતા. ગુજરાતમાં તે વખતે અમારો અપ્રોચ 2 લેયરનો હતો. સૌથી પહેલાં એક્સપર્ટની સલાહ પ્રમાણે પ્રોટોકોલ બનાવો અને જાણકારી તથા પ્રાથમિક સુવિધાઓ પહોંચાડો. બીજું કે વાયરસ ફેલાવવાની સ્પીડ વધારે હોય છે, તેથી તમારા હેલ્થ વર્કરને પણ પ્રોટેક્ટ કરવા માટે તે વાયરસને લગતી વેક્સિન અને એન્ટીડોટ્સ સૌ પ્રથમ તમારા પ્રાઇમરી હેલ્થ વર્કર્સ સુધી પહોંચાડો અને તેની સાથે સાથે લોકોને પણ મેડિકલ ફેસિલિટી આપો. આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે.